અતિ ઉત્સાહમાં આદિજાતિ વિકાસ મંત્રીએ ખોલી દારૂબંધીની પોલ। દારૂબંધીની વચ્ચે પણ દારૂનું થોડું ઘણું ચલણ ચલાવવાની મંત્રીની હિમાયત। રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાનો વિડિયો વાયરલ। પોતાના પોલીસ કાર્યકાળની એક મીટિંગમાં દારૂબંધીનો ઉલ્લેખ કર્યો। આદિવાસીઓ તો દારૂ પીવે આ નિવેદન તેમણે આપ્યું છે। રાજ્ય સરકારના મંત્રી થઈને દારૂબંધી વિરોધી નિવેદન તેમણે આપ્યું। અમે તો જો અત્યારે 17 થી હું 15 આયો 15 ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં પેલું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે। એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। એટલે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો સૌનો આભાર માની મારી વાત પૂરી કરું। તો જેમ તમે સાંભળ્યું, અતિ ઉત્સાહમાં આવીને આદિજાતિ વિકાસ મંત્રીએ દારૂબંધીની પોલ ખોલી છે। દારૂબંધીની વચ્ચે પણ દારૂનું થોડું ઘણું ચલણ ચલાવવાની મંત્રીની હિમાયત। તેમણે એવું કીધું, જે તમે સાંભળ્યું પણ હશે, કે આદિવાસીઓ તો દારૂ પીવે, થોડું ચલાવવું પડે। પોતાના પોલીસ કાર્યકાળની એક મિટિંગમાં દારૂબંધીનો તેમણે ઉલ્લેખ પણ કર્યો, એ સમયની પણ વાત કરી। રાજ્ય સરકારના મંત્રી થઈને દારૂબંધી વિરોધી તેમણે આ નિવેદન આપ્યું છે। 13 તારીખનો પીસી બરંડાનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે। રાજ્ય સરકારના મંત્રી, અને એ પણ જાહેર સ્ટેજ ઉપર તમે જુઓ, જાહેર સ્ટેજ ઉપર થોડું હળવાશમાં એમણે કહ્યું, પણ દારૂબંધીની ક્યાંય પણ વાત નથી। ફરી એકવાર સાંભળી લઈએ તેમણે શું કહ્યું। અમે તો જો અત્યારે 17 થી હું 15 આયો 15 ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં પેલું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે। એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। એટલે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો સૌનો આભાર માની મારી વાત પૂરી કરું। તો જેમ તમે સાંભળ્યું, તેમણે કહ્યું કે અહીંયા દારૂ મળે છે, ત્યાં દારૂ મળે, થોડું ચલાવવું પણ પડે, અને આદિવાસી તો દારૂ પીવે, આવા સ્પષ્ટ શબ્દો તેમના મુખમાંથી સંભળાઈ રહ્યા છે। અને એ સ્ટેજ ઉપરથી બોલી રહ્યા છે, સામે લગભગ મોટી સંખ્યામાં લોકો પણ હશે। અતિ ઉત્સાહમાં આવીને તેમણે આ વાત કરી નાખી અને દારૂબંધીની પોલ ખોલી નાખી। આ વિડીયો સાંભળ્યા પછી એક વાત સ્પષ્ટ થાય છે કે દારૂ રાજ્યમાં મળે તો છે, દારૂબંધીની વચ્ચે પણ દારૂનું થોડું ઘણું ચલણ ચલાવવાની તેમણે હિમાયત કરી હોય, કંઈક એ રીતનું સ્ટેજ પરથી નિવેદન તેમણે આપી દીધું છે। રાજ્ય સરકારના મંત્રી છે પીસી બરંડા, એમનો આ વિડીયો વાયરલ થયો છે। પોતાના પોલીસ કાર્યકાળ અહીંયા જ તેઓ પહેલાં પોલીસમાં હતા, અને ત્યારે એ વખતની મિટિંગનો દારૂબંધીનો તેમણે ઉલ્લેખ કર્યો, અને એ વખતે એમણે વાત કરી, આદિવાસીઓ તો દારૂ પીવે, આ સ્પષ્ટ શબ્દો તેમના સંભળાયા। રાજ્ય સરકારના મંત્રી છે અને તેમ છતાં દારૂબંધી વિરોધી નિવેદન આપ્યું। આપણા ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ રાજ્ય સરકારના મંત્રી, એ પણ સ્ટેજ ઉપર, એ પણ આટલા લોકોની સામે આવું નિવેદન આપી રહ્યા છે। 13 તારીખનો વિડીયો છે, એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આપણી સાથે વિધાનસભાના કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી ફોનલાઈન ઉપર જોડાયા છે। તુષારભાઈ, આ વિડીયો રાજ્ય સરકારના મંત્રીનો વાયરલ થઈ રહ્યો છે, એમણે એકદમ હળવાશમાં અને અતિ ઉત્સાહમાં આવીને એવું કહી દીધું કે ભાઈ દારૂ તો મળે ને આદિવાસી તો દારૂ પીવે। શું કહેશો, તમારી પ્રતિક્રિયા પહેલા તો? જો મંત્રી શ્રી પોતે આઈપીએસ અધિકારી પણ રહી ચૂકેલા છે, અને દાહોદ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે પણ કામગીરી કરી છે। એટલે હવે એ વખતે હપ્તા લઈને દારૂના અડ્ડા ચાલવા દીધા હશે, એટલે કઈ રીતે કહી શકે કે દારૂના અડ્ડા બંધ થવા જોઈએ? આજે મંત્રી બની ગયા છે એટલે છતાં એની જૂની નીતિને પ્રોત્સાહન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। તુષારભાઈ, એક બાજુ અહીંયા આપણે ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય અને આટલા કરોડોનો દારૂ પકડાય, અને બીજી બાજુ જ્યારે કોઈ મંત્રી આવી રીતના સ્ટેજ ઉપર નિવેદન આપે એટલે સ્વાભાવિક રીતે દારૂબંધી ઉપર સવાલ તો ઉઠવાના। દારૂબંધી જેવું છે જ ક્યાં ગુજરાતમાં? તો કાગળ પર જ છે ને। આજે વાસ્તવિક જો દારૂબંધી કડકમાં કડક અમલ થાય તો પહેલી તકલીફ પોલીસ ડિપાર્ટમેન્ટ થાય એમ છે, કારણ કે સૌથી વધારે કમાણી તો પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે દારૂના અડ્ડા થકી। એ પછી બુટલેગરો હોય કે નાના અડ્ડા હોય કે બધા
દરેકના હપ્તા સિસ્ટમ જ ચાલે છે ને હપ્તા ઉપર ગાંધીનગર સુધી પહોંચે છે એટલે એ લોકો આ તો ચાલુ જ રાખવા માંગે છે, માત્ર રોડ કરે છે કે ગુજરાતમાં દારૂબંધી. બિલકુલ આભાર તુષારભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ. તો તુષાર ચૌધરી જેમણે ઘણા બધા આરોપો પણ લગાવી દીધા, તેમણે તો એવું પણ કહી દીધું કે પોલીસ કાર્યકાળમાં પીસી બરંડાએ હપ્તા લીધા હશે અને એટલા માટે જ તેમણે કદાચ આ નિવેદન આપ્યું હશે. દારૂબંધી જેવું ગુજરાતમાં છે જ નહીં, સ્વાભાવિક રીતે આ પ્રહાર કરવામાં આવ્યા છે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ જોડાયા છે. ધીરુભાઈ, તમે આ સ્ટેજ ઉપર છો, તમારી બાજુમાં જ મંત્રીજીએ નિવેદન આપ્યું, શું નિવેદન હતું? થોડી સ્પષ્ટતા કરો. નિવેદનમાં કઈ હતું નતું. એ 2015માં જયારે હું ધારાસભ્ય હતો ને ત્યારે સંકલનમાં જે પ્રશ્ન પૂછતા હતા ને એ બાબતે એ હતું, બીજું કઈ હતું નતું સાહેબ. પણ ધીરુભાઈ, જો સ્પષ્ટ એવા શબ્દો હતા કે ભાઈ અહીંયા દારૂ મળે, ત્યાં દારૂ મળે, થોડું ચલાવવું પડે અને આદિવાસી તો દારૂ પીવે. હવે આપણે અહીંયા તો દારૂ બંધી છે. જી, એ તો સંકલનમાં જે તે વખતે પ્રશ્ન પૂછતા હતા ને, જી, હું ચાલુ ધારાસભ્ય હતો ત્યારે સંકલનમાં અમુક પ્રશ્ન પૂછાય ને તે વખતે પૂછતા હતા, એ વાત દોહરાઈ હતી, બીજું કઈ કરતો નતું સર. એટલે એમણે વાત દોહરાઈ, એનો મતલબ એ પણ થયો ને ધીરુભાઈ કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે. ના 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 એમની જો મુદ્દો ધીરુભાઈ દારૂ ના મળતો હોય તો આવી રીતે એક મંત્રી, એ પણ રાજ્ય સરકારના મંત્રી, સ્ટેજ ઉપરથી કેવી રીતે બોલી શકે? એટલે જૂની વાતને યાદ કરાય હતી, બીજું કઈ હતું નતું સર. એટલે પણ જૂની વાતમાં ધીરુભાઈ એવું બોલ્યા હતા કે થોડું ચલાવવું પડે, એવું પણ એમણે આમ એવું લાગે કે જાણે દારૂ મળવાની હિમાયત કરી હોય. ના ના એવું. અચ્છા ધીરુભાઈ, એક્ઝેક્ટ શું બોલ્યા હતા એ તો કહો મને. મંત્રીજી એમાં તો કશું નતું, અમે બાજુમાં બેઠા હતા. હા, અમે અચ્છા, તમે શું વાત કરવા ગયા હતા? તમે શું વાત કરવા ના, ગયા? મને તો ખાલી ઓળખાણ તાજી કરવા માટે, કારણ કે એવું કઈ એમના મનમાં નતું, મારા મનમાં નતું. પણ 15માં જે કામગીરી કરેલી ને 3 વર્ષ સુધી અહીંયા, તે વખતે તમારા પ્રશ્ન બહુ સારા હતા ને આવા પ્રશ્નો સાહેબ આવતા હતા દાદાએ. એ વાતને એ કર્યું હતું, બીજું કઈ હતું નતું સર. બિલકુલ આભાર ધીરુભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ.